હેલો ફ્રેન્ડ્સ, આજના વિડીયોમાં હું તમને બતાવીશ કે અમરેલા ચણિયો કેવી રીતના સીવવાનો. તો મેં જે કટિંગ કરી બતાવ્યું હતું આ એ જ છે. આ એનું અસ્તર છે, આ નેફો છે, અને આ જે આપણે મેં કટિંગમાં બતાવ્યું હતું કે એના સાંધા છે. આવી રીતના સાંધા આવશે. તો કેવી રીતના કરવાનું બતાવી દઉં તમને. જો પહેલાં તો સાંધા બે જોઈન્ટ કરી લેવાના. જે મોટો ભાગ હોય એ સાઈડમાં હોય, આવો પાણીવાળો ભાગ હોય, પોઈન્ટવાળો હોય, અહીંયા આપણી ગોલાઈમાં આવતો હોય. તો ઊંધી પ્રિન્ટ, સીધી પ્રિન્ટ છે, એની સામે સીધી પ્રિન્ટ રાખી અને સિલાઈ કરી લેવાની. 1/2 ઇંચનું આપણે માર્જિન રાખ્યું હતું, 1/2 ઇંચની આપણે સિલાઈ કરી લેવાની પેલી તો. એક સિલાઈ થઈ ગઈ. પછી આ વારી અને આ ભાગને સીધી પ્રિન્ટ સામે સીધી પ્રિન્ટ રાખીને બીજી બાજુની સિલાઈ કરી નાખવાની, એટલે બંને સાંધા જોઈન્ટ થઈ જાય. બરોબર, આ જોઈન્ટ થઈ ગયા. હવે અહીંયા ઓવરલોક આવી જશે, એ હું પછી કરી નાખીશ જ્યારે સાઈડનું કરીશ ત્યારે. આ આપણો રાઉન્ડ થઈ ગયો પ્રોપર. જે સાંધા આવવાના હતા એ આવી ગયા, એટલે હવે પ્રોપર આપણો રાઉન્ડ થઈ ગયો. સેમ એવું હવે બીજી બાજુ પણ. હવે નીચે હું તમને બતાવીશ કે કેનવાસની પટ્ટી કેવી રીતના લગાવવા. ડાયરેક્ટ તમે અલગથી કોઈ પણ જાતનું અસ્તરનું પટ્ટો બનાવ્યા વગર કેનવાસ કેવી રીતના પટ્ટી નાખવાની. તો એમાં તમે 1 ઇંચ અથવા એનાથી નાની નાખી શકશો. વધારે મોટી હશે તો બહુ મોટા ચપટા આવશે. કેનવાસની અલગથી બનાવેલી પટ્ટી હોય અસ્તરમાં તો તમે જેટલી મોટી નાખવી હોય એટલી નાખી શકો. પણ ડાયરેક્ટ કાપડ સાથે જ નાખવી હોય તો તમે પછી એમાં 1 ઇંચ અથવા 1/2 ઇંચની મેક્સિમમ નાખી શકશો. તો પહેલી તો હું ડાયરેક્ટ અહીંયા સિલાઈ કરી નાખીશ. જેટલો છે પટ્ટો એટલો ને એટલો વાળી અને જેટલો પટ્ટો છે એટલો ને એટલો હું વાળી નાખીશ એનામાં. ડાયરેક્ટ મતલબ આ કેનવાસની આપણી પટ્ટી છે, નીચેની આપણે જે સલવારમાં નાખીએ એટલો જ હું કાપડ વાળી નાખીશ. સોરી, નીચે દોરો નથી આવતો. કેનવાસની પટ્ટી આવી રીતના રાખવાની. કાપડમાં જ્યાં ચપટી આવે તો ચપટી લઈ લેવાની, કારણ કે ગોલાઈ હશે ત્યાં આગળ ચપટીઓ આવશે થોડી થોડી આવી રીતના. ડાયરેક્ટ લગાવી હોય તો માર્જિન સાથે રાખી જ લેવાનું. જેમ કે મેં તમને બતાવ્યું હતું, અહીંયા 17 ઇંચની લંબાઈ આવે છે, એટલે આવી રીતના અહીંયા ઉપર હજી 1 ઇંચનો નેફો આવશે ઉપરથી, એટલે ડબલ આવશે. મેં જેમ કે 3 ઇંચ માર્જિન રાખ્યું હતું ને બતાવ્યું હતું, તો હું ડબલ પટ્ટી વાળીશ. એટલે એકવાર વાળીશ અને પાછી બીજી વાર વાળીશ. એમ એક ફોલ્ડ તો કરીશ જ કરીશ, સાથે સાથે 2 ફોલ્ડ કરીશ, કેમ કે મેં માર્જિન રાખ્યું છે. અને થોડી થોડી આવી રીતના તમારે ચપટી લેવી પડશે. જ્યાં જ્યાં ગોલાઈ આવશે ત્યાં આગળ તમારે આવી રીતના ચપટીઓ લેવી પડશે અને વ્યવસ્થિત આમ રાખતું જવાનું તમારે પ્રોપર. અને જ્યાં પણ ચપટી આવતી હોય ત્યાં આગળ લઈ લેવાની, કારણ કે અમરેલા ચણિયો હોય એટલે સાઈડમાં ગોલાઈ હોય. કાપડ પણ જાડું છે ને, ઓલરેડી હું ડબલ ફોલ્ડ કરું છું એટલા માટે. તો જ્યાં પણ ચપટી આવશે ત્યાં આગળ હું આવી રીતના ચપટી લઈ લઈશ આનામાં. ગોલાઈ સાઈડમાં આવશે ને જ્યાં, ત્યાં આગળ તમારે ચપટી લેવાની થશે. સીધે સીધું ન કરી નાખજો ને તો ખેંચાઈ જશે. જ્યાં ગોલાઈ આવે ને ત્યાં આવી રીતના ચપટી લઈ જ લેજો. ઓકે, આવી રીતના તો બનીને ઘેર બનીને તૈયાર થઈ જાય. નાનકડી બબુનો જ છે, પણ તમારે જે મોટાનો પણ કરવો હોય તો આવી રીતના કરી શકો. આ તો સાવ નાની બેબીનો જ છે.
જેમ કે આપણે 17 લંબાઈ રાખવાની છે, તો હું માપી જોઈશ. હવે અહીંયાથી આપણો નેપો આવી જશે, એટલે 17 ઇંચનું થઈ જશે. સેમ એવો બીજી બાજુ પણ હું કરી નાખું છું. નારેક પટ્ટીવાળા હોય તમે તો આવી રીતના એક ફોલ્ડ પહેલાં વાળી નાખવાનું. પછી જેટલું માર્જિન તમે 2 ઇંચ રાખ્યું હોય તો સીધો એક ફોલ્ડ આવી રીતના અને સીધો બીજો ફોલ્ડ આવી રીતના, જેટલું તમે માર્જિન રાખ્યું હોય એટલું. અને મોટા પટ્ટાનું રાખ્યું હોય, જેમ કે 2 ઇંચનો પટ્ટો આવે કેનવાસનો, એનું રાખ્યું હોય તો એવી રીતના, મતલબ જે તમે જેટલું માર્જિન રાખ્યું હોય ડાયરેક્ટ તમને વાળવો હોય તો. આવી રીતના ફોલ્ડ કરવાનો ફાયદો એ છે કે જ્યારે પણ ગ્રાહકને ખોલવું હોય ને, લંબાઈ વધતી જાય, નાની છોકરીઓનું તો આમ એવું છે, એક જ વાર પહેરે પછી તો બીજી વાર જ્યારે વારો આવે ત્યાં સુધી હાઇટ કે વધી ગઈ. આવી રીતના તમે રાખેલું હોય ને તો ઘણી મગજમારી ના કરવી પડે, કેમ કે એક ફોલ્ડ ખોલો એટલે સીધું 1 ઇંચ વધે, વળી એક ફોલ્ડ ખોલો એટલે 2 ઇંચ વધી જાય, વળી એક ફોલ્ડ ખોલો એટલે તમારે પટ્ટો અલગથી નાખવાનો થાય પણ 3 ઇંચ જેટલું વધી જાય એમ. એટલે મતલબ કે 1.5-2 વર્ષ સુધી નાના છોકરાઓને પહેરવા કામ આવે એમ. મોટા ઉંમરમાં આપણે કેનવાસનો જ પટ્ટો નાખતા હોય અલગથી અસ્તરમાં બનાવીને, કારણ કે હાઇટ ન વધતી હોય એટલા માટે. પણ નાની છોકરીઓની હોય એટલે, કારણ કે 1-2 વાર પહેરાય પછી તો પડ્યું હોય, અને જ્યારે બીજી વાર પહેરવું હોય ત્યારે ટૂંકું થઈ ગયું હોય, એટલા માટે તેને આવી રીતના કરવું પડે, જેથી કરીને એમને 2 થી 3 વાર પહેરવા કામ આવે એટલા માટે. તો અમે બંને સાઈડના પટ્ટા કરી નાખ્યા છે રેડી. હવે એને પહેલાં હું સાઈડમાંથી જોઈન્ટ કરી લઈશ. હવે એનામાં આપણે અસ્તર લગાવી લઈશું. અસ્તરમાં પણ એમ જ કરશું, પહેલાં સાઈડમાં 2 જોઈન્ટ કરી લઈશું. સાઈડનો જોઈન્ટ થઈ ગયો. નીચે લંબાઈ છે તો લંબાઈનો આપણે વારી નાખશું. પડી ગયું છે. હવે મેં તમને બતાવી દઉં, અસ્તર હું મોટું રાખું છું, એનામાં પછી હું ચપટા લઈ લઉં છું, જેથી કરીને અસ્તરમાં થોડી ઘેર રહી જાય એટલા માટે. તો આવી રીતના 2-3 પીસ લઈ લઈશ હમણાં, અને જરૂર પડશે તો વધારે લઈ લઈશું. હમણાં 2-3 લઈ લેવું છું, જેમ કે 2-3 ઇંચ મોટું રાખ્યું તો આપણે 1-1 ઇંચના 3 પીસ લઈ લીધા છે. જરૂર પડશે તો આપણે એકાદો વધારે લગાવી લઈશું. હવે અસ્તર આવી રીતના જ રાખી અને એની ઉપર મેઇન ભાગ રાખી અને આપણે લગાવી લઈશું. અહીંયાથી જોઈ લેવાનું સાંધાથી સાંધો મલાવીને અસ્તર વધે છે કે ઘટે છે. તો આપણે જોશું કે અસ્તર થોડું વધે છે તો આપણે પછી એનું વચ્ચે ક્યાંક ચપટી
લઈ લેશું. અસ્તર સાથે જ જોઈન્ટ કરી નાખીશ આખે આખું, કારણ કે મેં ઘેર રાખેલી જ છે અસ્તરમાં, એટલા માટે તો. જેમ અસ્તર હતું એના ઉપર જ આ ઉપરનો ભાગ મૂકી આપણો મેઇન ભાગ, અને સિલાઈ મારી લઉં છું. ખેંચવાનું નથી જરા પણ. અહીંયા આપણે અસ્તર વધે છે તો વચ્ચે પછી એક ચપટી લઈ લેશું આપણે, અને એક અહીંયા ચપટી લઈ લેશું, એટલે અસ્તર આપણું જે મેઇન ભાગ છે એનાથી સરખું થઈ જાય. ચપટી અસ્તરમાં એટલા માટે લીધી છે કે અસ્તર સીધું કટિંગ કરેલ છે અને ઘેર રાખી છે વધારે, જેથી કરીને આપણે બંને ભાગને જોઈન્ટ કરવા છે એટલા માટે. જોવા થઈ ગયું. હવે નાની બેબીનું છે એટલે ચેન હું નાખીશ નહીં સાઈડમાં, ખાલી આપણે જે સાદા ચણિયામાં વારીએ એટલું વારી નાખીશ, પછી એને પેક કરી નાખીશ. જેમ સાદા ચણિયામાં આપણે વારીએ એવી જ રીતના હવે એમાં આપણે નેફો લગાવી લઈશું. નેફો બતાવી દઉં તમને હું કેવી રીતના બનાવીશ. આ મેઇન કાપડમાં જોઈન્ટ કરી લીધું. આનામાં તો જોઈન્ટ છે નહીં એટલે આપણે પૂરેપૂરો પરફેક્ટ લાગી જશે. હવે એને વધારાનું કટ કરી લઈશ. હવે એનું અડધો ઇંચ પાછો એમાં વાળી લઈશું દાબની સિલાઈ કરીને. અડધો ઇંચ વાળી લીધું. પાછો નેફાને આમ સીધો કરી નાખીશ અને એની ઉપર ચણિયાનો પણ સીધો ભાગ રાખી દઈશ. અહીંયાથી આપણે જે દબાઈ આટલું જે વાળવાનું હોય ને આટલું વાળશું આપણે, એટલું રાખી અને નેફો સીધો, એના ઉપરનો મેઇન ભાગ પણ સીધી પ્રિન્ટ વાળો રાખી આવી રીતના અને સિલાઈ કરી લઈશું. ઉપરનો ભાગ ફ્રી રાખવાનો, નેફો થોડો ટાઈટ પકડી રાખવાનો વ્યવસ્થિત. એટલે ઉપરનો ભાગ અમરેલા હોય ઉરેપ કટિંગ થઈ ગયો હોય એટલા માટે ખેંચાય વધારે, એને ફ્રી રાખવાનો, અને નીચેનો નેફો હોય ને એને થોડો ટાઈટ પકડી રાખવાનો, જેથી કરીને બેલ્ટ એકદમ વ્યવસ્થિત બેસે. નેફાને ફિટ રાખવાનું, ઉપરનું કાપડ ફ્રી જવા દેવાનું. હવે આપણે એને જે વધારે જે સિલાઈ કરી છે એને એક બાજુ આપણે દાબની સિલાઈ કરી અને નેફા બાજુ એને દબાવી લેવાનું.
હવે આ જે છે એને આમને આમ વાળી આવી રીતના અને સિલાઈ કરી નાખશું. બંને સાઈડ હવે સિલાઈ કરી નાખી આવી રીતના. પછી આપણે એ ફોલ્ડ હતો એને આવી રીતના ફોલ્ડ કરી નાખવાનું અને ધારની સિલાઈ લગાવી લેવાની. તો આપણો મેખો પણ બનીને રેડી થઈ ગયો છે એકદમ પ્રોપર. એનામાં હવે હું એક ધારની સિલાઈ ઉપર લગાવી લઈશ, જેથી કરીને એકદમ આપણો જે બેલ્ટ છે ઉપરનો એકદમ બેઠેલો લાગે વ્યવસ્થિત. ઓકે, તો આને ફોને બધું લાગીને તૈયાર થઈ ગયું. હવે એને પાછો આવી રીતના રાખી અને સાઈડની આપણે સિલાઈ કરી નાખીશું. સિલાઈ મેં તમને કીધું હતું કે આવી રીતના કર્યું, ચેન નહીં આવે એટલે ડાયરેક્ટ ઉપરથી જ હું કરી નાખીશ સિલાઈ. તો આપણો અમરેલા ચણિયો અત્યારે બેબીનો બનીને રેડી થઈ ગયો છે એકદમ મસ્ત મજાનો. સીધો કરીને બતાવી દો તમને. જો મસ્ત મજાનો ચણિયો બનીને રેડી થઈ ગયો છે અત્યારે. એકદમ નાની બેબી માટે પરફેક્ટ અમરેલા ચણિયો બની અને તૈયાર થઈ ગયો છે વ્યવસ્થિત. આવી રીતના તમે માપશો તો જોશો બધી બાજુથી આમ સરખું આવશે તમારું એકદમ પ્રોપર. મેં તમને જે રીતના ગોલાઈ કટિંગ કરીને બતાવી એવી રીતના તમે માપશો તો બધી જગ્યાએથી આમ પ્રોપર એકદમ પરફેક્ટ આવી જશે તમારું. ક્યાંય પણ લાંબા ટૂંકું નહીં થાય અમરેલા ચણિયો. નાનાનો કટિંગ કરશો તો મોટાનો કરશો, જેનો પણ સીવશો એનો એકદમ વ્યવસ્થિત મસ્ત મજાનો થશે. તો આપણો અમરેલા ચણિયો અત્યારે બનીને થઈ ગયો છે તૈયાર. હું ઓવરલોક કરી નાખીશ, નાડું નાખી નાખીશ.